हेलो गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू ब्लॉग। स्वागत है आप सभी का हमारे न्यू ब्लॉग के अंदर। तो बेसिकली भाई हम कल आए थे घर से हॉस्टल, और भाई आज है उसका दूसरा दिन। कल थोड़ी बहुत पढ़ाई करके हम सो गए थे, और अभी हम उठे हैं, तैयार व्यार हो चुके हैं, और अभी चलते हैं पहले मैस में खाना खाने, और फिर आपको बताता हूँ कि आज क्या क्या चीज़ें करनी है। આપણે જમી કરીને પાછા આવી ગયા છીએ અને અત્યારે બેઠા છીએ ઘડીક ફોન જોવા, અને પછી આપણે બેસી જવું વાંચવા હાટુ. ગાડી ઊભી રહી હતી ત્યાંથી આપણે વાંચવાનું ચાલુ કરી દીધું છે, અને આપણે હારે હારે શોર્ટ નોટ બનાવતા જ આવીશું, જેથી આપણે જ્યારે એક્ઝામની પહેલાં વાંચવાનું થાય ને તો વાંચી શકીએ. તો આપણે એ કરીએ. ચાલો હમણાં લેક્ચરે જોઈએ, પહેલાં થોડું ઘણું શોર્ટ નોટ્સ બનાવી નાખીએ. ત્યાં લગી છે ને એમ વાંચતો હતો ઘડીક, અને પછી ઘડીક ફોન જોતો હતો, પછી ઘડીક પાછો વાંચતો હતો. એવી રીતે હાલતું હતું ક્યારનું. પણ અત્યારે હવે ખાવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું પહેલાં જમી આવું, અને પછી આપણે પાછા આવીને વાંચશું, કે પછી ઘડીક આરામ કરશું ને સાંજે વાંચશું. ओके, चलो तो भाई फाइनली हम आ चुके हैं, खाना वाना खा लिया है, और अभी फिलहाल करते हैं कुछ देर के लिए आराम, और उसके बाद हम बैठ जाएंगे वापस पढ़ने के लिए। बेसिकली आज और ये शायद ये पूरे वीक में पढ़ने वाला हूँ, क्योंकि भाई एक वीक है, अभी 5 दिन है मेरे पास, उसके बाद तुरंत एग्जाम है। तो सोच रहा हूँ कि इसे पूरे 2-3 महीने जब से सेमेस्टर शुरू हुआ तब से तो कुछ नहीं किया, तो અત્યારે આપણે થોડી ઘણી તૈયારી કરી નાખીએ. 5-6 દિવસ એટલે મિડ ક્લિયર થઈ જાય એમ, એટલે પછી રીમિડનું કોઈ ઝંઝટ રહે નહીં. મારો ટાર્ગેટ એ છે, એટલે આપણે છે ને વધારે વાંચશું, અને બ્લોગ થોડાક ઓછા આવશે જ તે રોજ, પણ એટલી બધી ક્લિપો નહીં, 2-3 મિનિટનો વિડીયો હશે. એન્જોય કરજો. તમને ખબર પડે કે એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ વાંચવા જ્યારે બેસે ત્યારે ખાલી વાંચવા ઉપર જ ધ્યાન દે. બાકી જે બધા કહે ને કે છેલ્લા દિવસે વાંચીને પાસ થઈ ગયા, એની હાટું રીતે ફોકસ તો જોવે જ તે હવા છે. ઓય સાચું કીધું હતું કે આરામ છે, એટલે આપણે એને સાચું મારીને હવે આપણે બે જઈએ વાંચવા હાટું. ડાયલોગ બહુ વધી ગયા આજકાલ. ધેટ્સ ઇટ ગાઈસ, ચાલો આપણે વાંચવા બે જઈએ, પછી તમને મળીએ નિરાંતે આપણે. અત્યારે આપણે વાંચતા હતા, નોટ્સ બનાવતા હતા, અને હવે હું વિચારું છું કે પહેલાં આપણે થોડો ઘણો નાસ્તો કરી લેવી. થોડીક ભૂખ લાગી છે. અત્યારે વાગ્યા છે લગભગ 3:30-4 જેવું થયું છે. પહેલાં નાસ્તો કરી લઈએ, અને પછી પાછા બે જાય વાંચવા હતું. અત્યારે આપણે નાસ્તો કરતાં કરતાં વ્લોગ જોઈએ અમિતભાઈનો. અને ભાઈ અત્યારે એક નાનકડી મસ્ત બ્રેક જેવું છે, કે આપણે મસ્ત આરામ કરીએ, મસ્ત મૂડ ફ્રેશ થઈ જાય, અને પછી પાછા આપણે વાંચવા બે જઈએ. ચાલુ કરી દીધું છે, અને નાસ્તા પાણીનું કામ થઈ ગયું છે પૂરું. ચાલો પાછા આપણે બે જઈએ આપણા કામ કરવા હતું. લેટ્સ ગો. पढ़ाई करने का जरा भी मूड नहीं है, तो मैंने इसे रख दिया वैसा क्या वैसा. हाथ तो मूड ધોઈને આવી ગયો છું, ને આપણે આરામ કરીએ શાંતિથી. પછી જાઓ શાંતિથી ખાવા જમવા હતું, ખાવાનું ખાવા. गाइस मैं ना लिटरली फ़ोन देखते देखते सो गया था, और अभी उठा हूँ जस्ट, और भाई लेट हो चुका है. चलो पहले मैस में जाके खाना वाना खा लेते हैं, वरना आज तो हमारा मैस के हाथ से. तो गाइस पहले खाना वाना खा के आते हैं, फिर आपसे मिलते हैं, ठीक है. અત્યારે હું જમીન વહી આવ્યો છું, પણ મેસમાં આટલું બધું ટ્રાફિક મેં અત્યારે લગી ક્યારેય નથી જોયું. ભાઈ સાહેબ આજે તો બહુ વધારે ટ્રાફિક હતું. સારો આપણો વારો આવી ગયો, ને જલ્દી ખાઈને આપણે પાછા આવી આવ્યા. તો હવે આપણે બે જાવી શાંતિથી વિડીયો એડિટ કરવા, અને પછી થોડું ઘણું જે વાંચવાનું આજનું બાકી છે એ પૂરું કરશું. પણ અત્યારે એ પહેલાં આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો તમને બ્લોગમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળે કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય.